જે આજે 11 તારીખની ગાય જે ઉતરી હતી એ ગાય હવે આપણે દવાનું ચેક કરી લઈએ છીએ કેટલું દૂધ છે કેટલું દૂધ નથી. એટલે કમ્પ્લીટ 2 ટાઈમ ફરજિયાત દૂધ આપવું જોઈએ. દવામાં એકદમ ઠંડી છે. અને બીજી પણ આ ગાય દોવાય એટલે બીજી તમામ ગાયોની માહિતી આ વિડીયાની અંદર આપી દઉં છું. ને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે. અને ખાસ કરીને ધ્યાન રાખવું કે 2 ટાઈમ ફરજિયાત દોરાવવી. સાંજે 5 વાગે સવારે 5 વાગે બંને ટાઈમ ગાયો તમે દોરાવશો તો એકદમ ક્લિયર રીતે રહેશો. અને બંને ટાઈમ દૂધ સરખું નીકળવું જોઈએ. એટલે આ ગાય દોય એટલે આપણે બીજી તમામ ગાયોની માહિતી આજની 11 તારીખની આપી દઉં છું. બીજી તમામ ગાયો હાજરમાં છે. હવે આરિયા ગાય એક વિયાવાની તૈયારી જ છે. 2-3 દિવસમાં વિયાઈ જશે. 13-14 લીટર જેટલું દૂધ અંદાજે આપશે. પછી આ ગાય દોવાઈ ગઈ છે પણ હાલમાં થોડી કટ કન્ડિશન તમને નહીં લાગે દોવાઈ ગઈ એટલે 4 દિવસ થઈ ગયા છે. નીચે વાસળી છે. હાલમાં 8-9 લીટર દૂધ હાજરમાં છે એક ટાઈમનું. આનું 8-9 લીટર દૂધ હાજરમાં છે. એક આરિયા છે એનો 8 લીટર દૂધ હાજરમાં છે. પછી આનું 10 લીટર દૂધ હાજરમાં છે. આનું 8 લીટર દૂધ હાજરમાં છે આજની તારીખમાં. તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે. અને હવે આપણે ઓલી ગાય દોવાય છે. અને તમામ ગાયો આ વખતે વિયાયેલી છે. કેટલું દૂધ નીકળે છે વિયાણાને હજી 3 દિવસ થઈ ગયા છે. તમામ ગાયો બનાસકાંઠાની લોકલ ગાયો છે. આજે 11 તારીખ 5મો મહિનો 2026નો વિડીયો છે. સાંજના 5:30 જેટલા વાગી ગયા છે. સવારે કોઈ પણને દોરાવો તો આટલું દૂધ ફરજિયાત નીકળવું જોઈએ. જે દૂધ હમણાં નીકળે આ ગાય હમણાં આવી છે આજે. આજે 11 તારીખ 5મો મહિનો 2026ની આ તમે વાત વિડીયોમાં રેકોર્ડ થઈ ગઈ એટલે તમારે આ વિડીયો ફોળીને યાદ કાઢી દો. એટલે છોકરી આવે છોકરો આવે આવશે કે નહીં? એમાં આવું બ્રેક ની બાનું ફોન ફોડો બસ અને બીજી વાત માં આગળ વાત નહીં બોલાવ
તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે ને કોગળ એટલો બોલો તમારે બધું વિડીયામાં આવ્યું બધા તમે બોલ્યા વિડીયામાં આવ્યું તો આ જો આઈડિયા પોતાની જો આઈડિયા બચ્ચાને રાખો જોઈ શકો છો 10 લીટર દૂધ હાજરમાં છે આજની તારીખમાં બચ્ચું છે. ચલો જય માતાજી.